યુવક દ્વારા અકસ્માત સર્જવામાં આવે છે અને પછી તે કારની બહાર નીકળે છે અને કયા પ્રકારના ધતિંગ તેના દ્વારા કરવામાં આવે છે, કેવું નફટાઈ ભર્યું વર્તન કરવામાં આવે છે અને શું એવા શબ્દો તેના દ્વારા ઉપયોગ કરવામાં આવે છે તે વિડીયોમાં સાંભળીશું। આ તેનો મિત્ર છે ગાડીની બહાર क्या हुआ? अनदर राउंड। निकिता, निकिता मेरी अंकल, अंकल, ओम नमः शिवाय, ओम नमः शिवाय। तीन जन मर गए, पकड़ी रखो। આ એ યુવક હતો કે જેના દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો અને ત્યારબાદ ધતિંગ કરવામાં આવ્યા। સવાલ આખરે ઘણા બધા થઈ રહ્યા છે કે આખરે રફતારના કહેર પર બ્રેક ક્યારે વાગશે? નબીરાઓ બેફામ બની રહ્યા છે, નિર્દોષોનો ભોગ લેવાઈ રહ્યો છે, કેમ કોઈ પગલાં નથી લેવામાં આવી રહ્યા? નશાની હાલતમાં ડ્રાઇવિંગ ક્યારે લાગશે બ્રેક? જ્યાં સુધી આ નશાની હાલતમાં ડ્રાઇવિંગ થતું રહેશે ત્યાં સુધી લોકોના જીવ જોખમમાં મુકાતા રહેશે। સવાર મિત ચૌહાણ સ્થળ પરથી કેવી રીતે ભાગ્યો તે પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે। કારમાં સવાર હતો તો સ્થળ પરથી કેવી રીતે ભાગ્યો તે સવાલ ઉદ્ભવી રહ્યો છે। તેનો જે મિત્ર ત્યાં આગળ હાજર હતો તે ત્યાંથી કેવી રીતે ભાગી છૂટ્યો તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યો છે। ચાલક રક્ષિત પકડાઈ ગયો છે અને તેને લઈને પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। વડોદરાના સીપી અમારી સાથે જોડાઈ ગયા છે। નરસિંહા સર, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। સર, હવે આખી ઘટના કયા પ્રકારે સર્જાઈ હતી અને હવે કયા પ્રકારે એક્શન લેવામાં આવી રહ્યું છે? થેન્ક યુ। આ ઇન્સિડન્ટ ગઈકાલે નાઇટમાં અરાઉન્ડ 11:40 ના આસપાસમાં કારેલીબાગ પોલીસ સ્ટેશન લિમિટ્સમાં થઈ હતી। આના ઘટનામાં એક फोर व्हीलर व्हीकल फॉक्सवैगन कार इन्वॉल्व है અને સાથે સાથે વિક્ટિમ તરીકે 3 સ્કૂટર્સ છે। તો આમાં સ્કૂટરમાં સવાર એક સ્કૂટરમાં 3, બીજામાં 3 અને એકમાં 2 એમ કરીને કુલ 8 માણસો હતા। આમાંથી એક સ્ત્રીનું મૃત્યુ થયું છે અને અન્ય 7 ઇન્જર્ડ પર્સન્સ શહેરના 4 જુદા જુદા હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે। જે વ્યક્તિ કાર ચલાવતો હતો ઇઝ સ્ટુડન્ટ ઇન MSU યુનિવર્સિટી અને એમના સાથે બીજા એક વિદ્યાર્થી પણ કો પેસેન્જર તરીકે બેઠા હતા। આ બંને વ્યક્તિઓને આપણે આઈડેન્ટિફાઈ કરી છે અને પોલીસ ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે એમને કસ્ટડીમાં લીધી છે। આજની તારીખે આપણે એમના मेडिकल एग्जामिनेशन प्रक्रिया हाथ धरी है। साथे साथे क्राइम सीन मैनेजर्स, फोरेंसिक टीम, पुलिस इन्वेस्टिगेटर्स स्थल मुलाकात करीने स्थल उपरथी फिजिकल, साइंटिफिक, फोरेंसिक एविडन्स कलेक्ट करवानी प्रक्रिया चालू है અને સમગ્ર ઘટનાક્રમને ધ્યાને રાખીને આપણે જે કાર ક્યાંથી નીકળી, આ લોકો તે પહેલા ક્યાં હતા, કોઈ પણ પ્રકારના નશા હેઠળ હતા કે કેમ અને કયો રૂટથી આવતા, કેટલા સ્પીડમાં હતા વગેરે વગેરે મુદ્દાઓ અંગે પોલીસ દ્વારા સાયન્ટિફિક ફોરેન્સિક ટીમ સાથે રાખીને અને ટેકનિકલ નિષ્ણાતોને સાથે રાખીને ઇન્વેસ્ટિગેટિવ એક્સરસાઇઝ કરવામાં આવી રહ્યું છે। અને આપણે જે વ્યક્તિઓ આ ઇન્સિડન્ટમાં ભોગ બન્યા હતા, ઈજા પામ્યા હતા, એમને પણ આપણા પ્રાયોરિટીથી બેસ્ટ મેડિકલ સપોર્ટ મળી રહે અને દરેકને બચાવવા માટેનો પ્રયાસ પણ આપણે મેડિકલ ઓથોરિટીઝના કોઓર્ડિનેશનમાં આપણા પોલીસ ટીમો કરી રહ્યા છે। તો રેપિડ ઇન્વેસ્ટિગેશન થાય તે માટે લોકલ પોલીસ ઉપરાંત સિનિયર અધિકારીઓના સુપરવિઝન હેઠળ
અન્ય ટીમો પણ પેરેલલ ઓપરેશન કરી રહ્યા છે, જેથી કરીને સમગ્ર ઘટનાક્રમ અંગેનું તમામ વિગતો રેકોર્ડ ઉપર આવે અને આ ઘટના માટે જવાબદાર વ્યક્તિઓ આઈડેન્ટિફાય કરવામાં આવે અને એમના વિરુદ્ધમાં એક્શન લેવામાં આવે. આ માટે મલ્ટિપલ ટીમ્સ કાર્યરત છે. જી સર, અહીંયા સવાલ બીજો એ પણ થઈ રહ્યો છે કે જે પ્રત્યક્ષદર્શી હતા તેમનું તો એવું જ કહેવું છે કે કદાચ આ યુવક જે છે તે નશાની હાલતમાં હતો. એટલે સવાલ અહીંયા એ પણ થાય કે જો કદાચ એ નશાની હાલતમાં હતો તો આપણા ત્યાં તો દારૂબંધી છે, તેમ છતાં જો આ પ્રકારે જો નબીરાઓ નશામાં ધૂત રહીને લોકોનો જીવ લેતા રહેશે અને આ પ્રકારના અકસ્માતો સર્જાતા રહેશે તો અહીંયા લૂપહોલ ક્યાં રહી જાય છે સર? જે ઇન્સિડન્ટ બન્યું છે આમાં જે વ્યક્તિએ હું કીધું કે હોઈ શકે નશામાં, તે અંગે આપણે કયો સર્કમસ્ટન્સીસમાં, કયો જગ્યાએ, કઈ ઇન્ડિવિજ્યુઅલ સામમાં સંડોવાયેલા છે, કેવી રીતે એમને એક્સેસ કરી છે, આ સમગ્ર ઘટનાક્રમ અંગે ઇન્વેસ્ટિગેશન થશે અને પ્રતિબંધિત વસ્તુઓના સેવન અને કોઈ પણ પ્રકારની ઇન્ટોક્સિકેશન ઇન્ફ્લુઅન્સ ઓફ એવા પદાર્થોના હોય તો એમના વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતા અને સંલગ્ન કાયદાઓ હેઠળ કડક પગલાં લેવામાં આવશે. એટલા માટે જ હું કીધું કે ગુણવત્તાવાળા ઇન્વેસ્ટિગેશન ઝડપથી આપણા હાથ ધરી છે. જી સર, આપને એક અંતિમ સવાલ મારો એ રહેશે કે એની સાથે એક મિત્ર મિત પણ હતો જે સાથે ગાડીમાં સવાર હતો. શું તેને પકડી લેવામાં આવ્યો છે? તેને લઈને કોઈ અપડેટ મળી રહ્યું છે? આપણ આપણા પોલીસે એમને પકડી લીધી છે અને એમને પણ આપણા મેડિકલ એક્ઝામિનેશનમાં મૂકી છે અને તપાસમાં જે તથ્યો બહાર આવે તેના આધારે એમના વિરુદ્ધમાં પણ અપ્રોપ્રિએટ એક્શન લેવામાં આવશે. જી સર, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો વડોદરાની આ ઘટના કે જ્યાં બંને નબીરાઓ હવે પોલીસ સકંજામાં છે અને તે લોકોનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે અને ત્યારબાદ જેમ જેમ તપાસ હાથ ધરવામાં આવશે તેમ તેમ તમામ જે ખુલાસો છે તે થશે. આ જે યુવાનો હતા તે નશામાં ધૂત હતા કે કેમ તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. ગાડી ક્યાં ક્યાંથી પસાર થઈ હતી, કોની ગાડી હતી અને કેવી રીતે ચલાવવામાં આવી રહી હતી તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ જે ઈજાગ્રસ્તો છે તેમને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. તમામ જે મેડિકલ સુવિધાઓ તે લોકોને મળવી જોઈએ તે પણ પૂરતી પાડવામાં આવી રહી છે. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, હવે સૌથી મોટું અપડેટ એ સામે આવ્યું છે અત્યારે સીપી સાથે વાત થઈ એટલે કે જે મિત્ર મિત હતો તે જે સ્થળ પરથી નાસી છૂટ્યો હતો તેને પણ પકડી લેવામાં આવ્યો છે. એટલે બંને આરોપીઓ હવે પોલીસ સકંજામાં છે. પણ સવાલ અહીંયા જે નશાને લઈને થઈ રહ્યો છે હજુ પણ એના ઉપર અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. દીક્ષિત, બિલકુલથી જો સંસ્કારી નગરીમાં નશાની વાત કરીએ તો દારૂ પીવાના શોખીન લોકોએ પૈસા ખર્ચીને દીવ દમણ કે ગોવા જવાની જરૂર નથી. વડોદરા શહેરમાં જ્યાં જોઈએ ત્યાં વિદેશી અને દેશી દારૂ મળી રહે છે. એનો જીવતો જાગતો નમૂનો છે અને આ જગ્યાએ સીપી એટલા માટે ખોટા પડે છે કે સાંજના સમયે સીપીએ દાવો કર્યો હતો કે ધૂળેટીનો તહેવાર છે, ગલીએ ગલીએ પોલીસ છે અને ડ્રોન સર્વેલન્સ થઈ રહ્યું છે. તો આટલી ભીડભાડ વાળી જગ્યા પર જ્યારે લોકો ખરીદી કરવા માટે નીકળતા હોય ત્યારે તેમની પોલીસ કે પછી પીસીઆર વાન ક્યાં ગઈ હતી અને પોલીસ કે પીસીઆર વાન હાજર હતી તો પછી લોકોએ કેમ આ યુવકને મેથી પાક ચખાડવો પડ્યો, કેમ પોલીસે તાત્કાલિક ધોરણે કોઈ પણ જાતની કાર્યવાહી ન કરી, તે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઉભો થઈ રહ્યો છે. કંઈ પણ હોય, આ નબીરાના કારણે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. એક વ્યક્તિનું ઘટના સ્થળ પર મોત થયું છે. એટલે ચોક્કસથી આ ઘટના જે છે ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના કહી શકાય અને લોકોની અંદર રોષ તો છે જ, પરંતુ હવે કાયદો પોતાનું કામ કરે અને જો આ કોઈ ખાનદાની નબીરો ના હોય તો તેને બચાવવામાં ના આવે, છાવરમાં ના આવે, આ તેવી માંગણી જે છે લોકો દ્વારા કરવામાં આવી રહી છે. એટલે ટૂંકમાં કહીએ તો અકસ્માતની ઘટના તો બની ગઈ પરંતુ એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. 4 થી વધુ લોકો સારવાર લઈ રહ્યા છે અને પોલીસ દ્વારા અત્યારે જે બંને નબીરા જે છે તેમની અટકાયત કરી લીધી હોય તેવો દાવો જે છે તે કરવામાં આવી રહ્યો છે. જી દીક્ષિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો આ તરફ વડોદરાની જે ઘટના કે જ્યાં અકસ્માત સર્જાયો અને એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને આ અંગે